અમરેલી લેટરકાંડ મામલે કોંગ્રેસના રાજકમલ ચોકમાં ધરણા કરવામાં આવ્યા હતા। પાયલ ગોટીને ન્યાય અપાવવાના મુદ્દે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ધરણા કર્યા હતા તેમજ 24 કલાકના ઉપવાસ સાથે કોંગ્રેસના આગેવાનો ધરણા પર આવ્યા હતા। પરેશ ધાનાણી, લલિત કગથરા, પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર, જેની ઠુમ્મર, કોંગ્રેસના મહિલા આગેવાન ગીતા પટેલ સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 10 દિવસથી એક નારીને થયેલા અન્યાયની અંદર ન્યાય માંગવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના આગેવાન મારફત જે લેટરકાંડ બન્યો અને આખા ગુજરાતને પણ હિન્દુસ્તાનની અંદર આ વાત પહોંચી, શરમથી અમરેલીનું માથું ઝૂકી જાય એવા એની અંદરના લખાણો ગઈકાલે પરેશભાઈ ધાનાણીએ ચેલેન્જ આપી હતી કે આવો ધારાસભ્ય શ્રી આ રાજકમલ ચોકની અંદર પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતાના જિલ્લામાં જે તમારી ઉપર લાંચ લેવાની, તમારી ઉપર જે પ્રમાણના હપ્તા લેવાની, તમારી ઉપર બુટલેગરોને હાથસવવાની, ખનીજ માફિયાઓની સાંઠગાંઠ, પોલીસ મારફત પૈસા લેવાની જે તમારા ભાજપના લેટરમાં લખાણું છે એના એક એક મુદ્દા ઉપર આપણે વાત કરીએ। જો તમે આછા હો તો મંચ ઉપર પ્રજાની વચ્ચે આપણે એક એક મુદ્દા ઉપર વાત કરી લઈએ, પણ સંજોગ વસાત ધારાસભ્ય શ્રી અહીંયા આવ્યા નહીં, ત્યાર પછીનું અલ્ટિમેટમ હતું 24 કલાકમાં જે આ પીડિત દીકરીને અન્યાય કર્યો છે કે રાતના 12 વાગે જે ઘરેથી લઈ ગયા છો, જેને માર માર્યો છે, જે પ્રકારના પોલીસના લોકોએ યાતના આપી છે એને તમે છઠ્ઠી વગાડીને ડિસમિસ કરાવો। ડિસમિસ નહીં કરાવવાથી પીડિત પાયલે એટલી જ વાત કરી કે મને કશું નથી જોતું, મારું માન સન્માન ત્યારે જ મારું ગણાય કે મને જે હેરાન કરી છે એ લોકોને પનિશમેન્ટ આપો। એના ભાગરૂપે પરેશભાઈ 24 કલાકના ધરણા કર્યા છે અને એને સમર્થન આપવા માટે અમે અહીંયા આવ્યા છે। અમરેલીની દીકરી ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના કહેવાથી પોલીસ ખોટા કેસો દાખલ કરે, એ દીકરીને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં પણ રાત્રે 12 વાગે એના ઘરેથી પકડવામાં આવે, એનો વરઘોડો કાઢવામાં આવે, એમને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ સ્ટેશનની અંદર પટ્ટાથી માર મારવામાં આવે, સીટની રચના થાય અને સીટની રચનાના અધિકારીઓ પણ દીકરીને મેડિકલ તપાસ માટે રાત્રે 12 વાગે લઈ જાય। આ ગુજરાતની દીકરીનું ઈરાદાપૂર્વક કરવામાં આવતું અપમાન છે। આ ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં આજે 24 કલાકના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમ, આ આંદોલન કોઈ રાજકીય આંદોલન નથી, કોઈ સમાજનું આંદોલન નથી, આ ગુજરાતની દીકરી માટે 18 વર્ણના લોકોનું આંદોલન છે અને આ રાજકીય નથી। હું એટલા માટે કહું છું કે આ મંચ ઉપરથી અવારનવાર કહેવામાં આવ્યું છે કે મીડિયા સામે આવીને આ વિસ્તારના 3 વખત સાંસદ રહી ચૂકેલા નારણભાઈ કાછડિયા એમ કે પોલીસનું આ કૃત્ય વખોડવા માટે મારી પાસે શબ્દો નથી, તો નારણભાઈ કાછડિયા હોય, ભરતભાઈ કાનાબાર હોય, એમને મારી વિનંતી છે અને પરેશભાઈ, જેનીબેન, વિરજીભાઈ, પ્રતાપભાઈ, સૌ વતી હું તમને મીડિયાને કહું છું કે આ આગેવાનોને અમે અહીં વેલકમ કરવા માટે તૈયાર છીએ અને જો આ આંદોલનની આગેવાની દીકરીઓને ન્યાય અપાવવા માટેની આગેવાની લેશે તો એની આગેવાનીમાં પણ અમે આંદોલન કરીશું। ભારતીય જનતા પાર્ટીના લોકોનું, જે લોકોનું સ્વાભિમાન જાગ્યું હોય એ લોકો આંદોલનમાં આવે, દીકરીને ન્યાય અપાવે। આ અમરેલી જિલ્લાના 5 ધારાસભ્યો, સંસદ સભ્યો, એના મોઢામાં મગ ભર્યા છે। શું આ દીકરી ઉપર પગલા લેવામાં આવ્યા કાયદેસરના પગલા છે? પણ કોઈ બોલતા નથી, એટલે ના છૂટકે આંદોલનની આગેવાની, આંદોલનનો રાહ અમારે સૌએ ઉપાડવો પડ્યો છે। આ ખરેખર તો ગુજરાતની દીકરીની સ્વાભિમાનની લડાઈ છે। પરેશભાઈ ધાનાણી પૂર્વ વિપક્ષ નેતા 24 કલાકના આમરત ઉપવાસ ઉપર બેઠા, એક સમાજની, એક ગુજરાતની દીકરીને ન્યાય મળે। જે ભાજપના નેતાઓ અને પોલીસે જે અન્યાય કર્યો, 12 વાગ્યા પછી એટલે કે અધરાત્રે, મધરાત્રે એની ધરપકડ કરવામાં આવી, એનું સરઘસ કાઢવામાં આવ્યું, એને મારવામાં આવી, એટલે પોલીસ વાળાને જ્યાં સુધી ડિસમિસ ન કરવામાં આવે અને જવાબદારો સામે જયારે પગલા ન લેવામાં આવે ત્યાં સુધીની આ લડાઈ છે। ફરીવાર
આવી ગુજરાતની કોઈ પણ દીકરી સાથે ઘટના ન ઘટિત બને એટલા માટેની આ નારી સ્વાભિમાનની લડાઈ. હું ગીતાબેન પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ. આજે હું અહીંયા કોઈ રાજકીય રીતે નહીં પણ એક મહિલા તરીકે એક દીકરીને ન્યાય અપાવવા માટે આ નારી સ્વાભિમાનના ધરણાની અંદર હું સમર્થન આપવા માટે આવી છું. મારે એટલું જ કહેવું છે કે ભાજપની સરકાર જ્યારે આટલી બધી નારી સુરક્ષાની વાતો કરી રહી છે, નારી સ્વમાનની વાતો કરી રહી છે, નારીને ન્યાય આપવાની વાતો કરી રહી છે, નારીના ઉદ્ધાર માટેની યોજનાઓ મૂકી રહી છે, એ બધું શું કામનું? આજે તમે જુઓ કે કેટલા સમયથી અમારા જેનીબેન ઠુમ્મર જે એક દીકરીને ન્યાય અપાવવા માટે એકલા ઝઝૂમી રહ્યા છે, ત્યારે આ વિસ્તારની ભાજપની નારીઓ ક્યાં ગઈ છે? જે મોટા મોટા હોદ્દેદારો છે, MLA છે, MP છે, એ બધા બહેનોને મારે કહેવાનું છે કે તમે સૌથી પહેલાં તો એક સ્ત્રી છો, એક નારી છો, એક મહિલા છો, અને જો મહિલા થઈને તમે જો રાજકીયને હોદ્દાને કોરાણે મૂકી અને એક મહિલા તરીકે મહિલાને ન્યાય અપાવવા પણ તમે આવી નથી શકતા. આજે મીડિયા દ્વારા એ લોકો કહે છે કે તમે લોકો રાજકીય ઓપ આપી રહ્યા છો, પણ આ રાજકીય નહીં પણ એક સામાજિક છે, એક નારીના સ્વમાનની વાત છે. એક દીકરીને જે 10-15 હજારના પગારદારી ટાઈપિસ્ટ દીકરી હતી એને તમે ઉપયોગ કરો છો અને એને અડધી રાત્રે ધરપકડ કરી અને પાટા ઉપર સુડાવીને પટ્ટાના માર મારો છો. શું આ તમને શોભા દે છે? અને આ શું ન્યાયની વાત છે? એક દીકરીને અડધી રાત્રે તમે પહેલી વાત તો એ છે કે ઘરમાંથી ઉપાડી જ ન શકો, અને તમે આ એક મોટો ગુનો છે. 7 વાગ્યા પછી કોઈ મહિલાને તમારે ઘરની બહાર આ રીતના અરેસ્ટ કરી જ ના શકાય. એટલે તમે તમારી સત્તાના જોરે તમે જેમ ફાવે એમ સત્તાનો ઉપયોગ કરી અને બહેનોને આ રીતના હેરાન કરો છો, એ ન્યાયની વાત નથી. આજે મારે એક મહિલા તરીકે કહેવું છે કે જો ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો કરવામાં આવતી હોય તો કેટલી મહિલાના ગળા કપાય છે, કેટલાના બળાત્કાર થાય છે અને કેટલી મહિલાઓનું શોષણ થાય છે, ત્યારે આ ભાજપ સરકાર ક્યાં ગઈ છે? એ બેરી આંધળી અને બોબડી થઈને બેઠી છે. અને સૌથી પહેલાં તો મારે ભાજપની અંદર જે સત્તા ઉપર બેઠેલી મહિલાઓ છે એમને પણ મારે કહેવું છે કે તમે સત્તાની વાતને બાજુમાં મૂકી અને એક મહિલા તરીકે જો તમે આ રીતના આંખે પાટા બાંધીને બેસો તો ક્યાંની વાત છે? આજે અમારી મહિલાઓ આજે આગળ આવી છે અને આ બેનને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પરેશભાઈ, જે અમારા પરેશભાઈ ધાણાણી છે કે પ્રતાપભાઈ છે કે અમારા જેનીબેન છે, એ લોકોએ જ્યારે આ બેનને ન્યાય અપાવવા માટે મેદાને પડ્યા છે, ત્યારે આવનારા સમયની અંદર અમે પણ સૌ મહિલાઓ એમની સાથે જોડાઈશું અને જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન થાય તો આંદોલનમાં પણ અમે એમની સાથે છીએ અને સાથે રહીશું.